સુરતની સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં થાઈ ગર્લને લાવનાર ડોક્ટર આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવતા સર્જાયેલા વિવાદમાં આકરા પગલાં લેવામાં આવ્યા છે. હોસ્પિટલની સમિતિ દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને દોષિત જાહેર કરી રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ખાતાકીય તપાસ બાદ કેટલો સમય સસ્પેન્ડ કરાશે તે નક્કી કરાશે. સ્મીમેર મેડિકલ કોલેજમાં ડોક્ટર ઋત્વિક દરજીના રંગરેલિયા મનાવવાના પ્રકરણમાં 5 સભ્યોની તપાસ સમિતિ નિમાઈ હતી. સમિતિએ ગઈકાલે આ ઘટના અંગે નાનામાં નાની વાતને ઊંડાણપૂર્વક તપાસી અને રિપોર્ટ તૈયાર કરી કમિશનરને સોંપી દીધો હતો. આ તપાસમાં વોર્ડન, રેક્ટર, સિક્યુરિટી ગાર્ડ તેમજ અન્ય લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. જેટલા પણ દસ્તાવેજો સામે આવ્યા તેને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જે પ્રકારના એવિડન્સ અને નિવેદનો મળ્યા તેના આધારે રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જો કે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝઘડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો, જેને લઈ અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી ગઈ હતી. જેને લઈ અને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો. રેસિડેન્ટ તબીબ ડોક્ટર ઋત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજ કેમ્પસમાં સીસીટીવીમાં સમગ્ર કાંડ કેદ થયો હતો. તો પાલિકા દ્વારા આ આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે. સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવી 1 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો. જેથી ગતરોજ કાયદા સમિતિના 5 સભ્યો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ કર્યું હતું અને પાલિકામાં રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ડોક્ટર ઋત્વિક દરજીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સીસીટીવી પ્રમાણે ઋત્વિક જ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનું સાબિત થઈ રહ્યું છે. હવે આ મામલે પાલિકા દ્વારા ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ઋત્વિક દરજી કેટલા સમય માટે સસ્પેન્ડ કરવો તે નક્કી કરવામાં આવશે. આ નિર્ણય અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે જે તપાસ સમિતિ બનાવી હતી તેણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. તે વિદ્યાર્થીને અહીંથી સસ્પેન્ડ કરવામાં આવશે. જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેની ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે અને આ તપાસમાં તેને કેટલા વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે. તપાસ સમિતિનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી, પરંતુ જે માહિતી મારી પાસે છે તેના આધારે તેને હાલ જ સસ્પેન્શનનો લેટર આપવામાં આવશે. સ્મીમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ 10 મહિના પહેલા 1 ઓગસ્ટ 2023માં વિવાદમાં આવ્યો હતો. જે તે દિવસે મોડી રાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ જુનિયર રેસિડેન્ટને 3જા માળે આવેલા વોર્ડથી છેક 2જા માળ સુધી દોડાવી અને ફટકાર્યો હતો. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવોની બૂમો સાંભળી સિક્યુરિટી માર્શલ અને વોર્ડ બોય દોડી આવી તેને બચાવ્યો હતો. રાત્રે જ આખો મામલો આરએમઓ વિભાગના ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયો હતો. તો બોયઝ હોસ્ટેલમાં બોલાવનાર રેસિડેન્ટ ડોક્ટરે 1.5-2 વર્ષ પહેલાં પણ રેગિંગની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં તે પોતે જવાબદાર ઠરતા તેને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ રેસિડેન્ટ ડોક્ટર પોતાના કરતૂતોની કોઈ શીખ લઈ રહ્યો નથી. કોલેજની હોસ્ટેલમાં આ રીતે યુવતીને બોલાવવાની ઘટનાને લઈ ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. जो 5 लोगों की तपास समिति बनाई थी उसने उसका रिपोर्ट सबमिट कर दिया है. उसके हिसाब से उस स्टूडेंट को यहाँ से सस्पेंड करने वाले हैं. देन वो फाइल जो है वो सबमिट कर दी है. वो खाताकीय तपास में जाएगी और खाताकीय तपास में कितने साल के लिए या कितना ड्यूरेशन उसका होगा वो डिसाइड होगा. सर क्या मुद्दे खास कर उसमें ध्यान में लिए गए? सर तपास समिति का रिपोर्ट मेरे पास तो नहीं आया था या मैं उसके बारे में नहीं जानता हूँ, लेकिन जितना इन्फॉर्मेशन मेरे पास अभी है उसके हिसाब से अभी थोड़ी देर में उसको लेटर दिया जाएगा टर्मिनेशन का और खाताकीय तपास के बाद उतना कितना ईयर से वो हमको पता पड़ेगा. वो तो तपास समिति के बाद ही पता चलेगा. खाता की तपास होगा उसके बाद ही पता चलेगा. समिति ने ये मामले को किस तरह गंभीर प्रकार से लिया है और इन बिटवीन यह घटना का पुनरावर्तन न हो उसके लिए क्या स्टेप लिए जाएंगे? वो भी सारा जो है वो उसमें मेंशन किया है. जो कमेटी ने रिपोर्ट बनाई उसमें सारा कुछ मेंशन है.
लेकिन वो कमेटी की रिपोर्ट मेरे पास नहीं है, इसलिए उस पर मैं ज़्यादा ये नहीं कर सकता हूँ। लेकिन जो भी उसके फाइंडिंग्स होंगे उस पर काम तो होगा, जैसे कि गेट में वॉचमैन रख के ये करने का वगैरह काम जो था वो सारा चालू करने का काम तो कर दिया है। जहाँ जहाँ लगता था कि सुधार कर सकते वो चालू कर दिया है। कितने टाइम के लिए टर्मिनेट किया जाएगा ऐसा कुछ? सर वो खाता की तपास के बाद ही पता चल